હાલો. એ આપણે જુનાગઢ સીપી સાહેબ નો ચાર્જ તમારી પાસે છે? હા, એસપી સાહેબનો ચાર્જ મારી પાસે. હા, કોણ બોલો સાહેબ? હરેશભાઈ રાજકોટ થી, હરેશભાઈ બીજલભાઈ સોલંકી બોલું રાજકોટ થી. હાજી બોલો. આ ગણેશભાઈ મારે વિષય વાત કરવી હતી તમારી ભેગી. હા બોલો ને, શું હતું? ગણેશભાઈ ની તમે ધરપકડ કરી, હા બદલી કરી, તો વિડિયા સમય દાંત કાઢે છે, હા. તો કેવી રીતે દાંત કાઢે સાહેબ? તમારી પાસે જરીક કહી શકું, વાત કરી શકું કે ન કરી શકું? પેલી વસ્તુ, ત્યારે હું હતો નહીં, બરાબર છે. ગણેશ ધરપકડ કરે છે ને ત્યારે, અત્યારે હું ચાર્જમાં છું, બરાબર. પણ સાહેબ ચાર્જમાં એક વસ્તુ અન્ય સાંભળો કોઈ સાંભળો આરોપી, સાંભળો. અન્ય કોઈ આરોપી જુનાગઢ નો પકડાય છે, હા તો તમે એને ઢીસણ સમય નીચે બેહરાવો છો, ટેબલ પાસે, ને તમે બધાય ફોટા પડાવો છો, બરાબર? તો ગણેશ શું છે ઈ મને એટલું મને તમે કયો. ગણેશ અમારા માટે આરોપી સિવાય કાંઈ નથી, તમારા બરાબર. માટે આરોપી છે, તો ઈ કેમ દાંત કાઢે છે? વિડિયા સામે દાંત કાઢે છે, અને કઈક એને કાંડ નો સારું કર્યું હોય એવી રીતે ઈ વાત કરે છે. હું જુનાગઢ સખત ફોન કરું છું, 2 કલાકના. હા હા આજ ઉપર છે, ડબલા નંબર કોઈ ઉપાડતા નથી. ડબલું સાઈડ માંથી લઈને દીધું છે. હું રાજકોટ થી રવાના થયો છું, મારે એસીપી સાહેબ નું ડબલું જોવું છે, કે ડબલું હા હા. ચાલુ છે. 9 વાગ્યાનું ડબલું એસપી સાહેબ નું વ્યસ્ત આવે છે. શું આવે છે? 9 વાગ્યાનું. હમ. તો તમે ચાર્જ સંભાળ્યો છે કે ડબલું વ્યવસ્થિત છે? કોઈનો ફોન ઉપડે એમ છે કે નથી ઉપડે એમ? કે આ અત્યારે તમે મારી સાથે વાત થઈ ગઈ ને? હા. હા, કે બેદરકારી છે, મને કયો છે પેલા. ના, કોઈ બેદરકારી નથી હા તો પોલીસની. ડબલા નંબર કેમ એસપી સાહેબ ના વ્યસ્ત આવે છે 9 વાગ્યાના, એમ કઉ છું? હું જોડાયેલો છું. તો જોવરાવીને મને આ જરીક કયો ને, આનું આનું શું થશે એમ કહું છું. એમાં તો જો આરોપી અત્યારે જેલ કસ્ટડીમાં છે. જેલ કસ્ટડીમાં છે, તો આ તો ગોંડલની બેદરકારી જ કહેવાય ને. પોલીસની ના, કોઈ બેદરકારી નથી એમાં. દાંત દાંત કાઢે છે, બરાબર? બીજો કોઈ અત્યારે નાના વર્ગનો આરોપી હોય ને, તો ના, એવું કોઈ નથી. પોલીસ માટે બધા સરખા જ છે. સાહેબ 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 સાંભળો મારી વાત. હમ. રાજકોટ થી જ બોલું છું. ભલે કાંઈ વાંધો નહીં, આપ ગમે ત્યાંથી બોલતા હો. બેન સૌ દલિત સમાજ નો હરેશ બીજલભાઈ સોલંકી બોલું છું. ના, કાંઈ વાંધો નહીં, એમાં ઇસ્યુ નથી. એક અપીલ છે, આ જગ્યાએ નાના વર્ગનો આરોપી હોય ને, તો તમે એને ઢોર માર માર્યો હોય, તમે એને ઢીસણે બેવરાવ્યો હોય, ને બધાય સાહેબોએ ફોટા પડાવ્યા કે આ આરોપી મેં અમે પકડ્યો અને પકડીને લઈ આવ્યા, તો આ ભ્રષ્ટાચારની વસ્તુ છે. હું એટલું તમને ના કહેવા માંગુ નહીં, છું રાજકોટ. ના, ખોટી વાત છે. આપણે એ વાત સાચી નથી. નહીં 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 નહીં, બીજા આરોપી તો હું તમને, તમે કયો એટલા સાહેબોના વિડિયા તમને મોકલું. આ ભલે તો મીડિયાની વાત નથી ભાઈ, પોલીસ માટે બધા સરખા જ છે, બરાબર. ક્યાંક ને ક્યાંક અને આમાં રાજકારણ, ક્યાંક ને ક્યાંક રાજકારણ રમાઈ રહ્યું છે જુનાગઢમાં, મને એવું દેખાય છે. એમ મારે ના, તમને દેખાય છે પણ એવું નથી. પણ તો સાહેબ આને એમના તમે જેલ હવાલે કરી દીધો, બરાબર? બીજો હોય તો તમે એના મારી મારીને તોડી નાખ્યો હોય. આવું ના ભાઈ, ના, ખોટી વાત આ છે તો એ. આપણે વાત આ ખોટી તો છે. દલિત પીઢીવાર હતો, બરાબર? ને નીચે ના, એવું નથી ભાઈ. પોલીસ માટે બધા સરખા જ હોય. તો સાહેબ તો તમામ સમાજ સરખા જ છે, અને તાત્કાલિક પોલીસે એરેસ્ટ કરેલો છે, અરે બરાબર. કાઈ એવું નથી. નથી કરેલો. 5 દી હતો, ગણેશ ગોંડલમાં જ હતો, એના ફાર્મ હાઉસમાં જ હતો. તમે ત્યાં પોલીસ ગઈ, અને હા. પોલીસને ત્યાંથી કહેવામાં આવ્યું કે સવારે રજૂ થઈ જાય છે. ગણેશ અંદર જ હતો, કાં કેમ તમે એનો અંદર જઈ શક્યા? ના, એ વાત ખોટી છે તમારી હો. ખોટી ખોટી નથી. વાત. વિડિયા સામે દુનિયાના વિડિયો સાહેબ મારી પાસે આવે છે, મેં જોઉં. ભલે આપની પાસે આવતા હોય તો આપ રજૂ કરજો, હું આપને લાગતું હોય તો અરે ઠીક છે. હું તમને બધા રજૂ કરું. હું અત્યારે મારે આજ ગણતરી છે, આજ 5 વાગે આવવાની. બહુ ગોંડલ અને જુનાગઢની બહુ જ પોલીસ છે, ને પોલીસ આમાં કાંઈ સહયોગ દેતી નથી. એમ ના, સાચું. ના, ખોટી વાત છે. ઠીક છે. ધારાસભ્યનો છોકરો હોય કે સંસદ સભ્યનો છોકરો હોય, બરાબર? એટલે સંસદ સભ્યનો, ધારાસભ્યનો છોકરો ગમે તેને મારે, અને અત્યારે વિડિયા સામે દાંત કાઢીને રજૂ થાય છે. કેવો દાંત કાઢીને! અને બીજા બધાને માસ્ક પહેરાવો, અને આ લોકોને માસ્ક નથી પહેરાવતા. ગણેશને હું હીરો ભાઈ, થવાનો. ગણેશ નો નામજોગ ફરિયાદ છે ને, માસ્ક કોને પહેરાવો કોને ન પહેરાવો પોલીસ નું કામ છે, બરાબર છે. એટલે એમાં માસ્ક સાહેબ, માસ્ક નો પહેરાવો તો કાંઈ વાંધો નહીં. એને ભાઈ પોલીસ નું કામ છે, એટલે ભાઈ પોલીસની રીતે કામ કરવા દો, ઠીક છે. પણ અરે પોલીસની રીતે કામ કરે તો આ તો કામ તમે કરો, એમ કહું. બીજા કોઈ આરોપી હોય તો તમે એને ઢીસણે મારીને મારો છો, એમ મારું કહેવાની મારી એટલી તમારી પાસે માંગ છે.